હાલ આપણે મસ્ત મજાને તૈયાર થઈ ગયા હોય ને આપણે જવું છે ગામમાં મંદિરે દર્શન કરવા મહાદેવના. તો હાલ આપણે બધી વસ્તુ લઈ જવાની છે, પછી આપણે નીકળી. જય માતાજી. છો બધા મજામાં છો ને? હાલો દૂધ પીવું બધા આવી જાવ, પછી આપણે જવાની પછી ભીહું બે પછી સાને કરવાનું. જો પીવું આવી જાવ. જેટલી નહીં હોય કાલ પછી હાજી હતી પછી હું કાઢી દીધી વાંધો હું કાઢી. હાલ આપણે જ્ઞાન રોટલી દઈ દીધી છે અને મહાશિવરાત્રિની બધાને હાર્દિક શુભકામના. અને હાલ આપણે આગળનું બીજું કામ છે બધું પતાવી દઈએ. હાલ આપણે સવારમાં બનાવવા હવે કરીએ તો આપણે લેવા આવ્યા લીમડો લીલું લહણ. તો ના લીલું લહણ ને આપણે લીમડો નાખીને મચાવે વઘારે ખાવાનું. તો આપણે ઉપાડીને જો લહણ આપણું જોરદાર છે. બાકી ગાજર હવે થવા મીંડા લાગે ધીણા ધીણા. આમાં તો ખડે થઈ ગયું નીંદવાનું વીરું નથી થતું. હવે આપણે લસણ લઈ લીધું હોય. હવે એકાદી દરખી લીમડાની તોડી લઈ. હવે ધોતા જઈએ આપણે અવેડે. લીલા લહણવાળા વઘારિયા ખાવ હોય તો બધા આવી જાવ. એકદમ સ્વાદિષ્ટ મસ્ત વઘારી હે ને રોટલી ગરમા ગરમ. આપણે ઘરનું બધું કામ પતાવી દીધું છે ને આપણે આવ્યા અહીં માલ પાવા ભીહું પાવાનું ચાલુ કરી દીધું. હવે થોડી ખેંચી પાવાની બધી પાઈ લે પછી ચા પાણી કંઈક કરશું. અને આજ તો પવનનું નામ નથી. તડકો અત્યારમાં વાત જવા દો. જો મામા ઝાડવાની છાંય ખાટલા નાખી હતા હે. હવે બીજું કંઈ કામ તો હે નહીં. એ ઓલી જો ડૂસો કોઈ ખાઈ છે ને કોઈ ઊભી હોય ને બાકી આપણે પાઈ લે. હાલ આપણે મસ્ત મજાને તૈયાર થઈ ગયા હોય ને આપણે જવું છે ગામમાં મંદિરે દર્શન કરવા મહાદેવના. તો હાલ આપણે બધી વસ્તુ લઈ જવાની છે, પછી આપણે નીકળી. શિવ મંદિર જેવા હે ને અહીંયા બેઠા હોય ને. હવે આપણે જવું છે ઘરે. હાલો ઘરે આવતા રહીએ. હવે આપણું કામ કરી બધું
એને એના કામ ઉપર જવું છે એ બધું આપણે ચા પાણી પી લે પછી શાક રોટલાનું રહે. આપણે છે ને શાક વગર નાખ્યું અને હવે આપણે ફટાફટ રોટલા કરી નાખીએ. અને જો આપણે સિરિયલ જોતા જોતા કરી દઈએ તો રાધે કૃષ્ણની સિરિયલ હાલે છે ને આપણે છે ને હવે રોટલા બનાવવા. ચાલો છે ને 3 વાગ્યે આપણે બનાવવા નાખીએ ચા. તડકા બહુ એટલે કામ મોડું ચા કરવાનું રહે કેમ કે તડકાનું ભાવે નહીં. લેવાટાણામાં કંઈ બહુ કંઈ કામે ખાસ હોય નહીં. તો હાલો બનાવ નાખીએ. હાલો જો બધા એમાં નખાઈ ગયા હોય ને સાંઈ જો મજાના ખાઈ છે ને પવન તો થોડો થોડો નીકળ્યો હોય. હાલો કેટલા ખબર 4:45 થઈ ગયા ને આપણે પાછું માલને નાખવું હોય અને અત્યારે પવનને પણ બહુ છારું નીકળ્યો હોય ને અટાણે તો ઘઉં ચોખા કરતી હતી ઓહરીમાં બેઠા બેઠા ને મામી હે ને હોલમાં હંજવાળ ને એવું બધું કરે હતી. દુકાનેથી આપણે લીધા બાસકામ ઘઉંમાં હોય તો નહીં પણ હાથ ફેરો થઈ જાય ને તો હાથ ફેરો કરી નાખો પાછો બાસકામ ભરી દીધો ને પાછો જો માલને નાખી દીધો માલ ખાઈ લઈએ પછી વાહિંદાને એ કરવાનું રહે. હમણાં નવરા હાથ બીજું કંઈ કામ તો હે નહીં. હાલો ફટાફટ પહેલાં માલને નાખી દઉં. આપણે હે ને બધા માલને તો નાખી દીધું ને માલ બધા ખાઈએ અને આપણે પોદરા હે ને ભીહું કર્યા ને ઉપર લઈ લે ને તો સાણ થાપા થાય. હમણાં બેગી છે થાપાતું નથી મોડું થઈ જાય ને ભીહુંનું ઇન્જેક્શન દેવા આપણે કવરાવી દઈએ દોવા દઈએ ને 2 હાહુ એમાં ખોટી થઈ જાય અને તે હે ને અટાણે હે ને સાણ થાપી નાખું રૂંઢી એટલે 5 વાગ્યા આવે તો ભીહું નાખી લીધું તો જો પોદરા વડા હે ને બાકી મેં હે ને આમાં રેકડીમાં રેખાતા તો હે ને ફટાફટ થાપતી આવું. અટાણ જાય રૂપારો હે ને સાંઈ આવી ગયો છે બધા તો આપણે ફટાફટ થાપી નાખીએ. એટલા બધા સાણા થાપી નાખ્યા ને આપણું રસ લઈને નીકળી જાય આપણે વાહેંદા કરવા. બધો કસ્તરો ને હરગાવવાનું હુકલ ખડ ને એવું કામ કર્યું હોય. અહીંયા થોડોક બાસકા હળેલો નાખીને બધા હરગાવ નાખી તો એકદમ ચોખ્ખું થઈ જાય. બ્યારો બધું બરી જાય અને ચોખ્ખું પણ થઈ જાય. તો આપણે થોડોક સા બનાવી નાખી પછી આપણે માલને પાવા જા. આપણે વાહિંદા કરી લીધા બધું થઈ ગયું ને આ એક છેલ્લે ભી ને બાકી બધી મામી આજ તો પાઈ નાખી અને જો દી એટલો હે ઓછા જર્યો નથી તો એવું બધું હે ને એક છેલ્લે ભી હે પાઈ ને પછી ભીહું દોવાનું કોથરીએ ભરવાનું એવું કામ રહે. તો દી પણ થોડોક જ છે હવે અને વાતાવરણ એકદમ જોરદાર છે.